ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર વિજિલન્સ વિભાગ દ્વારા જે વિદેશી દારૂના આરોપીને ઝડપી લઈ અમદાવાદ તરફ આવતી વખતે શામળાજી નજીક ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીને જમણા હાથે બંદૂકની ગોળી વાગતા તેને શામળાજી બાદ હિંમતનગર દાખલ કરાયું છે, જ્યાં તેની સ્થિતિ નોર્મલ બતાવવામાં આવી છે. જો કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન, એક્સરે સહિત વધુ સારવાર શરૂ કરી છે. વિજિલન્સ પોલીસે આજે ઉદયપુરના દારૂના આરોપી સુખલાલ રામલાલ ડાંગીને ઉદયપુરના ઘાસા ગામથી ઝડપી લઈ અમદાવાદ આવી રહ્યા હતા. જે દરમિયાન ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા શામળાજી પાસે આરોપીએ ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વિજિલન્સ પોલીસે સમય સહિત કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી આરોપી ઉપર ફાયરિંગ કરતા આરોપીને જમણા હાથની ઉપર ગોળી વાગી હતી, જેના પગલે આરોપી સુખલાલ રામલાલ ડાંગી ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક ધોરણે શામળાજી પ્રાથમિક સિવિલ હોસ્પિટલ તેમજ ત્યારબાદ તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો છે. જો કે વિજિલન્સ વિભાગે કરેલા ફાયરિંગમાં આરોપીના જમણા હાથની આરપાર ગોળી પસાર થઈ જતા તેને ફરાર થતો રોકવામાં સફળતા મળી છે. તેમજ પોલીસે તાત્કાલિક ધોરણે તેની શામળાજી પ્રાથમિક સારવાર લઈને વધુ સારવાર અર્થે પોલીસ બંદોબસ્ત સાથે સુખલાલ રામલાલ ડાંગી ઘસા ગામના રાજસ્થાન ઉદયપુરના રહેવાસી છે, જેમની ઉંમર 37 વર્ષ છે, એ લોકો સારવાર લઈ અને કદાચ ગોળી વાગી છે એની ચોક્કસ નક્કી કરવા માટે સર્જિકલ અને ઓર્થોપેડિકના અભિપ્રાય માટે એ લોકોએ અહીંયા મોકલી આપેલ છે. દર્દી અત્યારે સારવાર હેઠળ છે અને એના રિપોર્ટ ને બધું તૈયાર થઈ જશે પછી અમે તમને વધુ કહી શકીશું આગળ. પ્રાથમિક સારવાર ક્યાં લીધી? પ્રાથમિક સારવાર શામળાજી CSCમાં લીધી છે અને વધુ સારવાર માટે અહીંયા હિંમતનગર મોકલેલા છે. અમને બપોરે 1:08 અમારા પાસે આવેલા છે. કયા પ્રકારની સારવાર આપવામાં? અત્યારે તેમને જે જરૂરી છે એ પ્રમાણે એક્સરે કરવામાં આવે છે, સોનોગ્રાફી કરવામાં આવે છે અને બાકીના જે પણ હશે સર્જરી અને હાડકાના વિભાગના ડોક્ટરો જોઈ રહ્યા છે અને રિપોર્ટ આવશે પછી અમને કહેશે જે હશે. પ્રાથમિક દ્રષ્ટિએ સાહેબ શું લાગી રહ્યું છે દર્દીને જોતા? મેં દર્દી જોયું નથી, પણ ડોક્ટરો આવીને મને જણાવશે ત્યારે હું તમને ચોક્કસપણે કહી શકીશ.